તો ગાઈસ દરેક યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. આપણે આજે ફરીથી બ્લોગ ચાલુ કરી દીધો, પણ ગાઈસ જો આમાં તો પણ પોપટનો અવાજ બહુ આવે છે એટલે રહ્યા ધર. તો ગાઈસ છે ને આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી. એક દિવસની રજા પાડીને આપણે બીજા દિવસ અમે બ્લોગ ચાલુ કરી દીધો. તો બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ચલો આપણા પરિવારને આપણે ગુડ મોર્નિંગ કહેવાય, આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું. તો પ્રિયા ગુડ મોર્નિંગ. જો ગાઈસ પ્રિયા રમાડે છે ગુડ મોર્નિંગ. તો ગાઈસ અમારો પેલો કૂતરો છે ને એવો અધરો છે એટલે બચારો ઊંઘી રહ્યો છે ને પ્રિયા રમવા વહેલા. તો આપણે બ્લોગ લેતા રહેતા ખેમી પણ આવી છે. ખેમી ગુડ મોર્નિંગ. તો ગાઈસ ખેમી શીખર શું કરે છે વહેલા? શું કરે છે? હા, પાણી માટે શું મેલી? તબકડું મેલી. તો ગાઈસ ખેમીને શીખર શું મેલી પાણી માટે? તો ગાઈસ જો આ તબકડું મેલી છે. આ તબકડું ફૂટી ગયેલું માટલું મેલી કે તબકડું મેલી નહીં. તો ગાઈસ આપણે છે ને આપણા પરિવારને ગુડ મોર્નિંગ કહેવાય દીધું અને આગળનો બ્લોગ કન્ટિન્યુ આપણે જેમ કરી છે એ રીતના કરતા રહીશું આખા દિવસનો. તો ચલો બધા પરિવારને ગુડ મોર્નિંગ, એટલે યુટ્યુબ પરિવારને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ જો અમારા પ્રિયા વહેલા આવે છે. પ્રિયા છે આડી? જો ગાઈસ પ્રિયા તો ડોલતી એમ નાઠી છે. હૈયા તો ગાઈસ પ્રિયાની મમ્મી છે ને વાહન કલું ગોદવા જાય છે યાર. સોરી યાર, આપણે યાર આવું બોલાઈ જાય પણ કપડો ધોવા જઈ જાય આપણે ત્યાં જઈએ. બધા નહીં કહેતા મેડમજીને આને પેલું ને આપણે મેડમજી ના કહેવાય, તે મમ્મી કહેવાય યાર. કારણ કે કોકને ગમે યાર. મારા બેબી છે ને એના નામથી આપણે એવો નામ લઈએ છીએ. તો પ્રિયાની મમ્મી અવાળી આવી જઈ છે અને અવાળી કપડો ધોવા બે જઈ નહીં. ખેમી ખેમી ક્યાં કરી? તો કઈ જો આમાં તો દેશી ભાષા એમ કે લુગડો ધોવાય છે નહીં કઈ કપડાં ધોવાનું. હા, તો ગાઈસ જો આમાં વોશ ભરાય છે, આમાં કેમી કપડાં ધોવા બેઠી છે અને આખો દાડો આપણે તો ફેમિલી બ્લોગમાં આ રીતના બતાવી જઈએ છીએ. અને ગાઈસ જો ચકલી ચાલુ કરી દીધી. આમાં અમારો બોર છે એ તમને ખબર જ છે નહીં કેમી? આપણો બોર નહીં. તો ગાઈસ છે ને આપણે આ રીતના આખો બ્લોગ દાડાનો પૂરો કરીએ છીએ. અને ખરેખર આપણે ના કીધું કે આપણે લોકો મેડમજી કીધું, આપણે મને મેડમજીને કહેવાય, આપણે પ્રિયા મમ્મી જ કહેવાની. કારણ કે એમાં શોભાઈ સારું અને અમારા ઠાકોરમ તો એ રીતના બનાવીએ તો જ સારું શોભા. તો ચલો આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું અને નવું કોક બતાવતા રહીશું. તો ગાઈસ આપણે છે ને હવાળી ભર્યા હતા અને આ જો મારા કાકાનું ટ્રેક્ટર છે. જો મારા કાકાની બેસી જેટલી બધી છે. તો ગાઈસ અમારે તો તબેલો છે. તો કાકાનો સન અમારે બનાવે તો અમારે તો સમય લાગશે, કારણ કે હાલ થોડું ઘર બનાવે છે, લગ્ન છે, એટલે બધું પાલીને પછી આપણે બનાવીશું. વ્યવસ્થિત જગ્યા દોરવા માટે કરશું. તો ગાઈસ જો અમારે આજુબાજુનું લોકેશન કેટલું મસ્ત લાગે છે, એક નંબર લાગે છે ને. તો આપણે ક્યાં કન્ટિન્યુ કરીશું, એટલે કન્ટિન્યુ એટલે જે આગળ નવું આવશે એ તમને બતાવીશું. આપણે હાદી પાછી એમ કે નવું બતાવી દઈશું. તો ગાઈસ જો અમારું લોકેશન કેટલું મસ્ત લાગે જો કેમેરો ફેરી બતાવે તમને. જો લાગે છે ને એક નંબર લોકેશન. આ લોકેશન ઉપરથી આપણે દિલ્હીમાં તો વિડીયો બનાવીએ છીએ, ફેમિલી બ્લોગ બનાવીએ છીએ. તો જેવો જોવો છે એવો જોજો અને સપોર્ટ કરજો. તો ગાઈસ જો અમારે ખેમી તો લુકડો તો હેડી નહીં ખેમી. તો ગાઈસ અમારે હાદી પાછી અમુક લુકડો તો હોય જાય એમ જ કહીએ છીએ. તો થોડું ચેન્જિંગ લાવશું, પણ આ રીતના અમે હેડાડશું બ્લોગ. તો અમારે ખેમી તો હેડે વહેલા નહીં. તો ગાઈસ કપડાં ધોઈને ઘેર હેડે ને આપણે શેરી ઘેર જઈએ ને ઘેર જઈને આપણે થોડું કામ છે તે કરીને કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું. અને ગાઈસ મજા આવતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવી દેજો. તો ચલો કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ આપણે ઘર આગળ તો ઊભા રહેતા ને આમાં પ્રિયા રમતી હતી ને આપણો ઘર જો. અને જો પ્રિયા રમસ આ સાઈડ મમ્મી લુગડો હૂકવા છે. આમાં મારા દાદી બેઠો છે ખાટલામાં, રિયાને 2 જણા. તો ગાઈસ હમણાં રિયા આવતી નહીં. રિયા ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. હા, મારે ઢીંગલી તો કાયમી માટે ગુડ મોર્નિંગ કહેવડાવવા ગાઈસ આવે જ છે, પણ હમણાંથી થોડો ટાઈમ એવો હતો એટલે એ ઢીંગલી આવતી ના. કારણ કે મારા ભાઈની બેબી છે, મારા સોળી જેવી જ છે, એટલે કાયમિંગ માટે બ્લોગમાં આવી જ જાય. અને અમારા જો 2 ઘર જોડે છે એટલે અમારા કાકાનું ઘર આ મારું ઘર, એટલે રોજ માટે ગુડ મોર્નિંગ કહેવા આવે છે. તમને જોવાની મજા આવતી હોય. તો ચલો ગાઈસ કન્ટિન્યુ કરશું. તો ગાઈસ આપણે આમ થોડું કામ છે તે ખેતરમાં જઈ આવીએ અને આગળનો બ્લોગ કન્ટિન્યુ લેતા રહીશું. તો ગાઈસ જોવામાં તો આ આજુબાજુ ખબર છે હરિયાળી જેવું વાતાવરણ લાગે છે ને આવું બ્લોગ બનાવવાની અમુક મજા છે, કારણ કે ઉનાળાની સિઝન ચાલુ થઈ છે અને આજુબાજુ લીલોતરી છે,
એટલા માટે આપણો બ્લોગ અમે સારો આવશે અને ગામડાનું વાતાવરણ તમને લાઈવ બતાવીશું અને મજા આવતી હોય તો આપણે જે કીધું એ કરે જવાનું ખરેખર મજા આવતી. તો કહે તો અમારા પ્રિયા રીવાણીની મમ્મીને શું કરી ખેમી? હા શેમાં સોના દોડી નાઠી? હા તો ગાય ચાલો આપણે ખેતરમાં જઈએ પછી આવીને બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું. તો ગાય ખેતરમાં તમે ઘેર હેડા જઈએ ખેમી પાસે પોટલી ઉપાડીને આવે છે અને હું પ્રિયાને તેલ લીધી હતા હા ખેમી. તો ગાય જો ખેમી પોટલી ઉપાડીને આવે. હા તો ગાય આપણે ખેતરમાં નતા કહે કે આપણે ખેતરમાં જાશે તો આપણે ખેતરમાં અમુક ઘેર હેડા છીએ. તો પ્રિયાને તેલ લીધી નહીં પ્રિયા? હા બુ. તો ગાય અમારી બેબી તો બહુ મૂડમાં છે અને ચલો અમે આગળનું કોક કન્ટિન્યુ કરતા રહીશું. તો ગાય અમે જમવા બેહું છે ને જમવામાં ચલો ઘર પર પહેલાં ખોલી દઈએ. ઘર ખોલી દીધું છે અને અમે સબ્જી શાની બનાવી તે જોઈ લઈએ. અને આપણે ઘરમાં એક રૂમમાં ગોળો છે ને એક રૂમમાં નહીં તો આટલું અજવાળું રહે છે. પણ ગાય જો આપણા ઘેર સબ્જીમાં પરવળનું શાક છે થોડું એક. તો ચલો ગાય આપણે છે ને જમવા માટે આવી જઈએ ઘરમાં અને થોડું જાત ને આપણે થોડું કારણ કે આપણને વધારે તો પેટમાં જગ્યા જેવું નહીં એટલે. તો ચલો ગાય આપણે જમવા બેસી જઈએ. તો ગાય અમે તો બાયના ખુલ્લામાં જમવા માટે બેસી જઈએ. તો પરવાનું શાક લાવે ઘઉંની રોટલી તો ગાય જમવા બેસી જાય તો જમી બમી પછી મળીએ યાર. તો ગાય ખાઈ પીને તો ચા પી લીધી ને 4 વાગી ગયા અને આપણે 4 વાગે બ્લોગની શરૂઆત કરી છે. કેમી આમાં વાંધવા બેસી જાય ને કેમી? કેમી વાંધો છે અને પેણ એક ભાડી મરી ગયા છે એટલે વધારે ઉંમરના નહોતા એટલે એની વાતો થાય છે ને કેમી વાંધવા બેઠી છે. નહીં કોઈ કેમી? નહીં ભાઈ હોભળી જ નહીં પા રમણબા ના મરી ગયા. તો ગાય ચલો આગળનો બ્લોગ આપણે કન્ટિન્યુ કરતા રહીશું. તો ગાય અમારે જવું છે દવાખાના તો ખેમીની સાઈડ આવી ગયો છે અને આપણે જવાનું છે દવાખાના કારણ કરતા ને ખેમીને થોડી પગે તકલીફ થઈ જાય એટલા માટે આપણે વડનગર જઈએ. તો ગાય ખેમીને તું ભરે છે ને આપણે વડનગર અમે નીકળીએ દવાખાને જવું છે ને એટલા માટે નહીં ખેમી? જાડો તા તો ચલો ગાય વડનગર જઈને મળીએ. તો ગાય આપણે આવી ગયા છીએ પ્રિયાનું ફ્રોક બદલાવા અને બીજો કપડો લેવા માટે. તો જો આ ક્વોલિટીનો કપડો છે ને શેઠ આમાં ઉભા રહે ને શેઠ? તો ગાય જો આ ક્વોલિટીનો કપડો છે આ એ દુકાન માલિક શેઠ. તો ગાય ખેમીને ખરીદી કરે છે નહીં ખેમી? બદલાને લઈ લીધું. તો ગાય ચલો કન્ટિન્યુ બ્લોગ આનંદ લેતા રહીશું. તો ગાય આપણે વડનગર આવી જઈએ દવા લેવા માટે જીગાભાઈના દવાખાના આમાં ખેમીને જો શું કરો છો? પ્રિયાના આવી ખેમીને પકડી લાયા ને આપણે આવી જાય છે જીગરભાઈના દવાખાના. આ શીડી થઈને દવાખાને જઈને દવા લઈએ પણ એકાન વિડીયો બનાવવાનું એલાઉ નહીં એટલે આપણે વિડીયો લેવું નહીં પણ વળતા આવડશે એટલે વિડીયો લઈ લેવો. તો ચલો ગાય ઉપર. તો ગાય આપણે વડનગર આવી જઈએ અને ખેમીની લેબોરેટરીનું કાર્ય ચાલે છે તો આમાં લેબોરેટરી થાય છે અને આપણે દવા વેચાઈ જાય છે ભાવના હોસ્પિટલમાં નહીં એટલે જીગરભાઈ જતું આપણે લેબોરેટરી કરાવવા આવીએ. તો ચલો આગળનું કાર્ય કરતા. તો ગાય આપણે દવા તો લઈ લીધી દવા લઈને તો આપણે નેચા આવી જાય છે ને આમાં ક્યાંય બેઠી છે તો અમે દવા લઈને ગયા નહીં ક્યાં? હા તો ગાય પ્રિયા અમી નહીં રહેતી ને આમાં કઈ છોકું પડે છે ઘેર નહીં જાન. તો ગાય ચલો અમે ઘેર લઈને સીધા મળીએ બાદમાં કોઈ આવશે તો આપણે વિડીયો લેતા રહીશું. તો ગાય આપણે વડનગર બધામાં ઉભા રહીએ શાકભાજી કેમીને આમાં ઉભા રહે ને કેમી? કેમી ક્યાં કરે? હા હા તો ચલો ગાય આપણે તો ગાય આપણે અમુક વડનગર જઈને તો આવી ગયા દવાખાને જઈને અને ખેમી અશોકને લઈને જઈ શક્યો મારા પહાણ અને આપણે એમાં આગળનો કન્ટિન્યુ બ્લોગ લેતા રહીશું પણ આ તો ઘેર આવી ગયા એટલે આપણે બ્લોગ લેવો પડે એટલે બ્લોગ લઈ લીધો છે. તો ચલો ગાય આગળનો કન્ટિન્યુ બ્લોગ લેતા રહીશું. તો ગાય આપણે અમુક છે ને જમવા માટે જવું છે તો જમવાનું લઈ આવીએ અને આપણે અહીંયા આગળ લાઈન ખાઈ લઈએ. તો ચલો ગાય આપણે ઘરની અંદર જઈએ અને જમવાનું લઈ આવીએ. તો ગાય આપણે જમવાનું લાવી દીધું જમવા તો લઈ જાય છીએ. તો પરવળનું શાક બનાવી છે અને ગવારના રોટલાનું શાક. ગાય શાક આટલું છે આપણે એકલો પીવાઈ જવાનું પીવાઈ નહીં પાછું એના જ ડૉક્ટરને બાધા આવી. તો ચલો ગાય કન્ટિન્યુ આગળનો બ્લોગ કરતા રહે.
તો ગાય જમવાનું દઈ ગયા ત્યાં જમીએ લીધું જમાઈએ છે બધું થઈ ગયું. આમ આપણો બ્લોગ શેટાળ ધીરાજ થઈ ગઈ છે અને જમવાનું જમી ગયું. તો મજા આવતી હોય તો આપણા બ્લોગ જોવાની તો કન્ટિન્યુ રોજ ડેલી માટે જોજો. 8 વાગે બ્લોગ આવે છે આપણા. અને ફેમિલીની દવા ફળે ને કેમ હા એ મોંથી તો ગાય ફેમિલીની દવા ફળે આપણે એને છે ને દવાખાને જરા કારણ પગ સૂન થતી હતી ને એટલા માટે એટલે રિપોર્ટ કરીને આપણે દવા લાવ્યા. દવા લઈને આવીને અમે ખાધું પીધું અમે દવા ગળી લે અને આપણે કાલ મળીશું નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ ગુડ નાઇટ? તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સતીમાં, જય અટકેશ્વર દાદા અને જય માતાજી. તો ચલો બધાને ગુડ નાઇટ.